વગરના પડી રહ્યા છે અને એટલે હવે જોઈશું અનાથ આવાસ। તો રાજકોટમાં છેલ્લા 2 વર્ષથી સરકારી આવાસ જોઈ રહ્યા છે પોતાના માલિકની રાહ। મુખ્યપ્રધાને તો 2 વર્ષ પહેલા જ લોકાર્પણ કર્યું, જો કે હજી સુધી મહાનગરપાલિકાને સરકારી આવાસનો ડ્રો કરવાનો સમય જ નથી મળ્યો। ગજબ કહેવાય ને। હવે 2 વર્ષ બાદ નવા સરકારી આવાસ ખંડેર થઈ રહ્યા છે। સરકારી આવાસ અસામાજિક લોકોનો અડ્ડો બની રહ્યા છે, જો કે તંત્રને તેની કોઈ ચિંતા નથી। જો કેવી રીતે સરકારી આવાસ બની ગયા છે અનાથ। TV9 ઇન્વેસ્ટિગેશન। શહેર શહેર ધૂળ ખાતા સરકારી આવાસ, મહાનગરોમાં અંધેર વહીવટ, કોના બાપની દિવાળી, ટેક્સના રૂપિયા આવી રીતે બરબાદ થશે। શહેર ભલે અલગ અલગ હોય, પરંતુ બેદરકારી એક સમાન છે। સરકારી આવાસ બનીને તૈયાર છે, છતાં લાભાર્થીઓને આપવામાં આવી રહ્યા નથી। કરોડો રૂપિયા તો ખર્ચી દીધા, મકાન તો બનાવી દીધા, પરંતુ હવે આ મકાન જે અનેક લોકોનું સપનું છે, તે હાલ ધૂળ ખાઈ રહ્યા છે। સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે અનેક યોજનાઓ તો બહાર પાડવામાં આવે છે, પરંતુ આ યોજના છેવાડાના માનવી સુધી, ગરીબ લોકો સુધી પહોંચે કે કેમ, તે એક મોટો સવાલ છે। કંઈક આવી જ સ્થિતિ રાજકોટમાં જોવા મળી છે। રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રાજકોટમાં કુલ જે આવાસ છે તે તૈયાર કરવામાં આવ્યા। 18/6/2022ના રોજ જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજકોટના તત્કાલીન મેયર જે પ્રદીપ ડવ છે તેની ઉપસ્થિતિમાં આ જે આવાસ છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું, પરંતુ હજુ સુધી આ આવાસ છે તે લાભાર્થીઓને મળ્યા નથી। સૌથી મોટો સવાલ છે કે 2 વર્ષ વીતવા છતાં હજી તંત્રના ધ્યાને આ આવાસ કેમ નથી આવ્યા, તે એક મોટો સવાલ છે। અને હવે જેમ જેમ દિવસ પસાર થઈ રહ્યા છે તેમ તેમ આવાસ છે તે પણ જે જર્જરિત થતા જાય છે। આ તમે કમ્પાઉન્ડના દ્રશ્ય જુઓ। આમ તો આ પાર્કિંગ એરિયા આ આવાસનો છે, અને જ્યારે પણ આ પ્લાન મૂકવામાં આવ્યો ત્યારે સુવ્યવસ્થિત આયોજન છે તે કરવામાં આવ્યું હતું કે દરેક જે ફ્લેટ ધારકો છે તેના વાહન છે તે પાર્ક થઈ શકે, સોલાર લાઇટ છે તે પણ મૂકવામાં આવી હતી। પરંતુ જે પ્રકારની સ્થિતિ તમે અત્યારે જોઈ રહ્યા છો કે ખૂબ જ બિસ્માર હાલત, ઝાડી ઝાકડા છે તે અહીં જોવા મળી રહ્યા છે, બિનજરૂરી વનસ્પતિ છે તે અહીં ઉગી ગઈ છે। એટલું જ નહીં, પરંતુ આવાસમાં જે કાચની બારીઓ લગાવવામાં આવી હતી, અનેક એવા આવાસ છે કે જ્યાં કાચની બારીઓ લગાવવામાં આવી હતી, તે બારી છે તે તૂટી ગઈ છે। અંદરનું સ્થિતિ છે તે પણ ખૂબ જ ખરાબ છે તે પડી ગઈ છે। આ તમે દ્રશ્ય જુઓ કે અહીં જે આવાસની બારી છે તે તૂટી ગઈ છે, અને કરોડો રૂપિયાના ખર્ચે આ આવાસ તૈયાર તો કરવામાં આવે છે, પરંતુ ગરીબ લોકોના લાભ, જે ખરા અર્થમાં જે લાભાર્થીઓ છે તેના સુધી આ લાભ છે તે પહોંચતો નથી। અને પહોંચે પણ કેવી રીતે? કારણ કે રાજકોટ મહાનગરપાલિકામાં અંધેર વહીવટ ચાલે છે। વર્ષ 2022માં આવાસનું લોકાર્પણ તો મહાપાલિકાએ કરી નાખ્યું, પરંતુ 2 વર્ષથી વધુ સમય થવા છતાં લાભાર્થીઓને હજુ આવાસ મળ્યા નથી। બંધ પડેલા આવાસો હવે જર્જરિત થવા લાગ્યા છે। રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 128 જેટલા આવાસ છે તે તૈયાર કરવામાં આવ્યા, જો કે છેલ્લા 2 વર્ષથી આ તમામ આવાસ છે તે ધૂળ ખાઈ રહ્યા છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। 2 અલગ અલગ વિંગ છે, A વિંગ અને B વિંગ, અને તેમાં 128 જેટલા આવાસ છે તે તૈયાર કરવામાં આવ્યા છે। વર્ષ 2022માં આવાસનું લોકાર્પણ છે તે કરવામાં આવ્યું, પરંતુ હજી સુધી લાભાર્થીઓ સુધી આ લાભ છે તે પહોંચ્યું નથી। અને આ તમે જે પ્રકારે જોઈ રહ્યા છો કે આવાસમાં અલીગઢના તાળા છે તે લાગ્યા છે। અહીં અંદર છે તે હવે જેમ જેમ સમય પસાર થઈ રહ્યો, કારણ કે 2 વર્ષ જેટલો સમય પસાર થયો, જેને કારણે અંદરની સ્થિતિ છે તે ખૂબ જ દયાજનક છે, ખૂબ જ કપરી છે। બારીઓના કાચ છે તે તૂટી ગયા છે। આ ઉપરાંત જે ઇલેક્ટ્રિક
ફિટિંગ છે તે કરવામાં આવ્યું હતું. તે તમામ ઇલેક્ટ્રિક ફિટિંગ છે તે પણ તૂટી ગયું છે. અંદર જે પ્લમ્બિંગ કામ કરવામાં આવ્યું હતું તે પણ બિસ્માર હાલતમાં છે તે જોવા મળી રહ્યું છે ને અત્યારે આ તમામ આવાસ છે તે ધૂળ ખાઈ રહ્યા છે. સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે સરકાર દ્વારા જે કરોડો રૂપિયાના ખર્ચે આ આવાસ છે તે તૈયાર તો કરવામાં આવ્યા પરંતુ લાભાર્થીઓ સુધી આ આવાસ છે તે પહોંચ્યા નથી. અને નવાઈની અને મહત્વની વાત એ છે કે છેલ્લા 2 વર્ષથી આ તમામ આવાસ છે તે ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે તંત્રના ધ્યાને આ આવાસ છે તે ક્યારે આવે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે. શું જર્જરિત થઈ જાય અને જે ખરા અર્થમાં જે લાભાર્થીઓ છે તે લાભ ન લઈ શકે ત્યારે તંત્ર છે તે આ તાળાઓ ખોલશે તે એક મોટો સવાલ છે. TV9 ધૂળ ખાઈ રહેલા આવાસ મુદ્દે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયબીન ઠાકરને સીધો સવાલ કર્યો. ત્યારે મહાનગરપાલિકાએ ખાતરી આપી છે કે આગામી 15 દિવસની અંદર જ ઓનલાઈન ડ્રો કરી આવાસ લાભાર્થીઓને આપવામાં આવશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોની અંદર વોર્ડ નંબર 3ની અંદર જે આવાસો બની ગયા છે એનો ડ્રો ટૂંક સમયમાં જ ઓનલાઈન મૂકવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધી મહાનગરપાલિકામાં ઓફલાઈન ડ્રો થતો હતો પરંતુ અમદાવાદ, સુરત, બરોડા આ બધી જગ્યાએ ઓનલાઈન ડ્રો થાય છે અને ઓફલાઈનની અંદર 100 રૂપિયા ફોર્મની ફી હતી. હવે ઓનલાઈનમાં આપણે 50 રૂપિયા ફી કરી અને હમણાં ટૂંક સમયની અંદર એનો ડ્રો પણ બહાર પાડવાના છીએ. જરૂરિયાતમંદ ગરીબ પરિવારો માટે રાજકોટ મહાનગરપાલિકા જે આવાસો બનાવ્યા છે એ થોડા જ સમયની અંદર એને એલોટમેન્ટ પણ કરવામાં આવશે. હાલ તંત્રએ તો ખાતરી આપી દીધી પરંતુ સવાલ એ છે કે છેલ્લા 2 વર્ષથી મહાનગરપાલિકા શું કરી રહી હતી? કેમ 2 વર્ષમાં આવાસની ફાળવણી ના કરવામાં આવી? લોકાર્પણ બાદ પણ કેમ મહાનગરપાલિકાએ આળસ દેખાડી? ગરીબો માટે આવાસ તો બનાવી દીધા પરંતુ ત્યાં સુધી આવાસ ગરીબ લોકોને મળશે નહીં જ્યાં સુધી આવાસ શોભાના ગાંઠિયા સમાન જ બની રહેશે. ત્યારે હવે સમય રહેતા આ આવાસની ફાળવણી થવી જોઈએ, નહીં તો આ આવાસ આગામી દિવસોમાં ખંડેર બની જશે. રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ TV9.